મિત્રો હું છું અજય જોશી અને આપણે આવ્યા હતા આપણા મોસાળના ગામમાં ચાકસિયા. તો અત્યારે આપણે વાડીએ બાજુ આવ્યા છીએ. તો જોઈ લો મિત્રો, ડોગેશભાઈ. અરે ડોગેશભાઈ કેમ છે? મજામાં ને? કાલુ ડોગેશભાઈ જવાબ નથી દેતા. તો મિત્રો અત્યારે શું છે, ગામડે આવ્યો તો એક દિન રજા હતી. વળી કાલે આપણે જુનાગઢ જાશું વાયવા આપવા માટે. હજી સાંજે જ નીકળી જશું. મામાના છોકરાને ને માસીના છોકરાને મળતા. ये बड़ी अच्छी बात कही आप. અમે જે પવન ચક્કીનું ફાઉન્ડેશન બને જોઈ લ્યો. આપણે માસાની વાડી છે એમાં પવન ચક્કીનું બનાવે છે. જે આપણે સામે ઓલી બધી દેખાય ને પવન ચક્કી એ ટાઈપનું. अच्छा हमको सिखा रिया है. તો અહીંયા ઊભું કરે છે. તો જોઈ લ્યો તમે. તો આપણે જો આવી ગયા આપણે આ બધું પાકા પાયે કરવું પડે. આપણે આવી ગયા છે આપણા મામાની વાડીએ, આપણા મામાના છોકરા પાસે. આ છે એની વાડી છે, જીરું વાવ્યું છે, જોઈ લ્યો. તો મિત્રો આપણે મામાના છોકરા આગળ આવી ગયા છે. મારા મામાના 4 છોકરા છે, એમાં એક જામ ખંભાળીએ રહે છે, 2 અને 4 છોકરા અહીંયા રહે છે જમીન. આપણે આવી ગયા છીએ બપોરા કરવાના. અત્યારે બપોરિયા કાઠિયાવાડી બપોરા ખેતરમાં બેહીને જમવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. बात तो सही है. મિત્રો અત્યારે આપણે રેલવે સ્ટેશન આપણે ગામડે હતા ત્યારે શૂટ થયેલું નહોતું, તો મેં ડાયરેક્ટ તમને ખંભાળિયાનું શો કરેલું છે. હા 3-4 વર્ષ પહેલા. તો ત્યાં આવું બની ગયું, જોઈ લ્યો. લાઇટિંગ વાળું મસ્ત બની ગયું. મિત્રો આપણે 3-4 વર્ષ પછી ખંભાળિયામાં પ્રોપર પગ મૂક્યો છે. આટલું વિકાસ થઈ ગયો થોડું ઘણું. પેલા કરતાં તો બહુ સારું વિકાસ. ચાલો આપણે બસ ટ્રેન તો લેટ છે, તો દાદા સુધી અહીંયા વેઇટ કરશું અને બધાને વાત કરશું ઘરે ને કે હું આવી રીતના અહીંયા નીકળી ગયું. બધાને અપડેટ આપી દેશું ને. તો ચાલો મિત્રો મળી પછી. આપણે ખંભાળિયા રેલવે સ્ટેશને પહોંચી ગયા. હવે ટિકિટ લઈ લઈએ. અત્યારે ખંભાળિયા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ સ્ટેશને. અને હવે આપણે છે ને આગળ જ વયા જઈને આપણે આગળ વેઇટ કરી જ્યારે પણ આવે ત્યારે જોઈ લે પ્લેટફોર્મ કયા ઉપર આવે છે એ ઉપર જઈએ. ચલો જો આ સારું વિકસિત થઈ ગયું ભાઈ ખંભાળિયાનું. પહેલાં એટલું બધું નહોતું. આ પ્લેટફોર્મ સામેનો નહોતો, સામેનું ચડવાનું નહોતું, કંઈ નહીં. ચલો આપણે જોઈ લઈએ ક્યાં આવશે. આપણું ખંભાળિયા સામે સિટી છે, રેલવે સ્ટેશન બાજુની ગયું. તો મિત્રો આપણે ખંભાળિયાથી નીકળી ગયા હતા જુનાગઢ જવા માટે, તો તે વચમાં આપણે રેકોર્ડ કરેલું નથી, વ્લોગ શૂટ કરેલો નથી. ડાયરેક્ટ તમને જુનાગઢ પહોંચીને એનું જ બતાવેલું છે. તો મિત્રો ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. હવે થોડોક આરામ કરશું અને પછી જઈશું આપણે કોલેજે. તો ચાલો મિત્રો આપણે જઈએ અત્યારે. ભાઈ થાકે એવો લાગ્યો છે કેમ કે રાજકોટ પછી જ બેસવાની જગ્યા માંગી હતા સુધી કન્ટિન્યુ 3 કલાક ઊભે આવેલો છે. સ્ટ્રગલ જેવું છે મિત્રો આપણે. તો બસ એવું બધું છે. खत्म. बाय बाय टाटा गुड बाय गया. તો મિત્રો અત્યારે આપણે ટ્રેનમાં નીકળી ગયા છીએ અને ટ્રેન આપણે પ્લેટફોર્મ ઓલી બાજુ 1 નંબર પાસે જવાનું છે. અને અત્યારે ટ્રેનને બાય બાય કહી દઈએ. બાય બાય. छोटी बच्ची हो क्या? અત્યારે વાગ્યા છે 3:30 ને ટ્રેન સોમનાથ માટે નીકળી ગઈ છે. અને આપણે જાશું પ્લેટફોર્મ નંબર 1 ઉપર. થોડોક આરામ કરશું મસ્ત મજાનો વેઇટિંગ રૂમમાં. મિત્રો આપણે રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ. જો અત્યારનો વ્યૂ. તો મિત્રો આપણે ત્યાં ડાઉટ લાગતું હતું કારણ કે આપણે શું છે જનરલની ટિકિટ કરાવેલી છે અને રિઝર્વેશનની હોય તો વેટરીમાં બેઠા તો બરોબર હતા. અને હું ત્યાં પછી રોબું પેનલ્ટી મળે એટલે કે આપણે ગયા જ નહીં. આપણે બહાર નીકળી ગયા, ચા પાણી પીને અહીંયા ક્યાંક વેઇટિંગ કરી પછી જઈએ આપણે ઓમ સ્ટેશન. शाबाश बेटा बहुत बढ़िया. અરે જો 20,000 થોડા એમને દીધા છે. હા હોય સાહેબ. ભાઈ ભાઈ એવું પહાડ મને ઓલો કહે દેવેન્દ્ર
અલા યાર મારા 15,000 નો ફોન લઈ લેવાય ને 15,000 બચાવીને રખાય હોય કે કઈ ખબર આતો નથી એ તો કન્ફર્મ જ છે કે આતો નહીં ભાઈ અત્યારે કોઈ નહીં કઈ એક બી હોય ને તો બધા એટલે એવો એ કે તને લાગે ને કે આપી કોઈને ખબર ન પડે અત્યારે ભાઈ સાચો હોય અત્યારે માણસો એવું છે. તો મિત્રો જોઈ લ્યો સામે ગિરનારનો વ્યૂ છે કેવું મસ્ત આમ સવારનું આ વાતાવરણ છે. મિત્રો આપણે છે ને પહેલાં તો હોસ્ટેલનું કરવા જઈએ છીએ ત્યાં રહેવા માટે તો જોઈ પછી જઈને કોલેજ આપણે જોઈને આપણે ગિરનારની વાદીઓમાં મસ્ત ખવાઈ જવાનો મિત્રો. વ્યૂ તમે એન્જોયમેન્ટ કરો. વ્યૂ તમે એન્જોયમેન્ટ કરો. આપણે આવી ગયા જોમ એન્જિનિયરિંગ કોલેજમાં. આપણે ગેટ પર એન્ટ્રી કરવાની તૈયારીમાં જ છીએ. તો ચાલો આપણે એન્ટ્રી કરી અને આજે આપી આવ્યા અને આવી રહ્યા જો બધા ફ્રેન્ડ લોકો. આપણે શું કહીએ આપણે કેમ્પસ ડ્રાઈવમાં અંદર એન્ટર કરી છીએ કોલેજમાં. તો બસ આજે બીજું સબ્જેક્ટના વાયવા છે તો એ કમ્પ્લીટ કરી અને પછી અહીંયા રોકાઈ કે પછી જોઈએ હવે શું છે આગળ પ્લાનિંગ પછી બને. કોલેજમાં આવી જાય છે અને વાયવા દેવા માટે રહી છે આપણે ટીચર બેઠક કરી દીધું છે. ચાલો આપણે વાયવા દેવા માટે જઈએ. मेरे को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा કોલેજ નીકળી ગયા છીએ નાસ્તો પાણી કરીને. હવે આપણે જઈશું રૂમ તરફ. રૂમ મળ્યો નથી હજી પણ ફાઇનલ કરશું. તો ચાલો મિત્રો જઈએ. નાસ્તો વાસ્તો કરી દીધો છે. ચાલો હવે નીકળીએ. તો મિત્રો પછી રેકોર્ડ કંઈ થયું નહોતું તો મેં તમને ડાયરેક્ટ બીજા દિવસનો વ્લોગ શૂટ કરીને બતાવેલો છે. કેમ છો મિત્રો? હું છું અજય જોશી અને આજે આપણે જઈએ છીએ વાયવા માટે. તો મિત્રો આપણે વહીવા આપીને ડાયરેક્ટ રૂમે વયા ગયા હતા. તો ત્યાં વચ્ચે ક્યાંય વ્લોગ શૂટ કરેલું નહોતું તો મેં તમને ડાયરેક્ટ સાંજનો સનસેટનો વ્યૂ બતાવેલો છે. મિત્રો અત્યારનો સનસેટનો વ્યૂ જો અત્યારના 6:30 વાગે છે અને સામે ગિરનાર પર્વત, સામે પતંગ ઉડે જો. તો મિત્રો અત્યારે આપણે અહીંયા ગામડે છીએ એટલે એટલો કંઈ બ્લોગ ઉતરતો નથી. અમે કંઈ ખાસ વાસ જતા નથી કારણ કે આપણે વાયવા દેવાયવાની રોકાણા છીએ. મિત્રો થોડું ઘણું છે શું તમને બતાવું છું ગામડાનું વ્યૂ બધું.